નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં. મિત્રો, સાચું કહેજો, સવારમાં એલાર્મ વાગે ત્યારે તમે શું કરો છો? સ્નૂઝ, કે પછી 5 મિનિટ પછી ઉઠવું, કે મોબાઈલ હાથમાં લઈને સ્ક્રોલ? મિત્રો, અને આ કર્યા પછી આખો દિવસ તમે ગિલ્ટ અનુભવો છો? તમને એવું લાગે છે કે મારાથી કંઈ કામ થતું નથી? જો આ તમારી ડેલી લાઈફ છે તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ સવારમાં કામ કરવાનો મૂડ કેમ નથી આવતો તેના વિશે. આળસ છે કે કંઈ ડીપર પ્રોબ્લેમ છે? અને સૌથી મહત્ત્વનું, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો મિત્રો, આગળ વધીએ આજના આપણા વિડીયોમાં. મિત્રો, તેના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાંના અમુક કારણો આપણે આ રીતે છે તે જોઈએ. નંબર 1, ઊંઘ પૂરતી નથી. મિત્રો, જો તમે 6 થી 7 કલાકથી ઓછી ઊંઘ લે છે અથવા રાત્રે મોડા સૂવો છો તો તમારો બોડી ફૂલ રિકવર નથી થતું અને સવારમાં આંખ ખુલે છે પણ શરીર કહે છે કે હજી સૂવું છે. નંબર 2, મોબાઈલનો ઓવરયુઝ. મિત્રો, રાતે રીલ્સ, શોર્ટ્સ, યુટ્યુબ કે જે તમને ઇન્સ્ટન્ટ હેપીનેસ આપે છે પણ તમારા બ્રેઇન ઓવરલોડ થઈ જાય છે અને સવારમાં સિમ્પલ કામ પણ તમને બોરિંગ લાગે છે. નંબર 3, સ્ટ્રેસ અને ઓવરથિંકિંગ. મિત્રો, રાત્રે સૂતા પહેલાં વિચારો ચાલે છે, કાલે શું કરવું, આ કેમ થયું, આવા બધા વિચારો આવે છે. તો બોડી સૂઈ જાય છે પણ માઇન્ડ સૂતું નથી. તેને કારણે સવારમાં મેન્ટલી ટાયર્ડ લાગે છે. નંબર 4, ક્લિયર ગોલ નથી. મિત્રો, જો તમને ખબર જ નથી કે કેમ ઉઠવું છે તો તમને મોટિવેશન ક્યાંથી આવશે? હવે મિત્રો, વાત કરીએ તેના લક્ષણો એટલે કે સિમ્ટમ્સ વિશે. જો ઉપરના બધા સાઇન્સ એટલે કે લક્ષણો તમારામાં છે તો તમે સમજજો કે આ પ્રોબ્લેમ છે. એલાર્મ સ્નૂઝ કરવો, ઉઠતા જ ફોન જોવો, કામ ટાળવું, લો એનર્જી ફીલ કરવી, મોટિવેશન નથી એવું ફીલ થવું અને સૌથી મોટું, કામ કરવું છે પણ થાય નહીં. આ આળસ નથી, આ સિસ્ટમ પ્રોબ્લેમ છે. તો મિત્રો, તેના કેટલાક હિડન રીઝન્સ છે તે પણ આપણે જોઈ લઈએ. હવે હું જે કહેવાનો છું એ કદાચ તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. હા મિત્રો, નંબર 1, ડોપામાઇન ક્રેશ. તમે રાત્રે શું કરો છો? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ, આ બધું બ્રેનને હાઈ ડોપામાઇન આપે છે પણ સવારમાં બ્રેનને સેમ એક્સાઇટમેન્ટ જોઈએ છે. સિમ્પલ કામ તેને બોરિંગ લાગે છે એટલે મૂડ નથી આવતો. નંબર 2, હેબિટ લૂપ. મિત્રો, તમારી ડેઇલી લૂપ એટલે કે અલાર્મ, ફોન, સ્ક્રોલ, ટાઈમ વેસ્ટ, ગિલ્ટ, આ લૂપ બ્રેક નહીં થાય તો લાઈફ સેમ રહેશે. નંબર 3, ડિસિઝન ફટીગ. સવારમાં તમે વિચારો છો શું કરવું, કયું પહેલાં કરવું, બ્રેઇન કન્ફ્યુઝ થાય છે અને એનર્જી વેસ્ટ થાય છે અને એનું રિઝલ્ટ એ આવે છે કે કામ સ્ટાર્ટ જ થતું નથી. નંબર 4, બોડી એનર્જી લો. મિત્રો, જો તમે જંક ફૂડ ખાઓ છો કે પછી પાણી ઓછું પીવો છો કે એક્સરસાઇઝ નથી કરતા તો બોડી સ્લો મોડમાં જતું રહે છે. નંબર 5, બોડી ક્લોક બગડી ગયેલું હોવું. મિત્રો, ક્યારેક 12 વાગે સૂવો, ક્યારેક 2 વાગે સૂવો તો બોડી કન્ફ્યુઝ થઈ જાય છે અને મોર્નિંગ મૂડ ઓફ થઈ જાય છે. મિત્રો, હવે આના ઉપાયો વિશે વાત કરીએ, એના સિસ્ટમ સોલ્યુશન વિશે વાત કરીએ. તો મોટિવેશન કામ નહીં કરે, આ સિસ્ટમ કામ કરશે. નંબર 1, 5 મિનિટ રૂલ. મિત્રો, ફક્ત 5 મિનિટ કરું, બ્રેઇન રેઝિસ્ટન્ટ ઓછું થશે અને તું ચાલુ રાખીશ. એટલે કે તમે કોઈ પણ કામને માત્ર 5 મિનિટ જ કરવાનું છે એવી ભાવના સાથે કરશો તો તમારા માઇન્ડને તેનો લોડ નહીં લાગે અને તમે ફટાફટ એ કામ કરી શકશો. નંબર 2, નાઇટ પ્લાનિંગ. રાત્રે સૂતા પહેલાં લખવું, કાલે શું કરવું છે તો સવારમાં તેની ક્લેરિટી મળશે. નંબર 3, નો ફોન મોર્નિંગ રૂલ. એટલે કે સવારનો પહેલો 1 કલાક તમારે મોબાઈલ હાથમાં લેવાનો નહીં. તેનાથી ફોકસ ઇન્સ્ટન્ટલી વધશે. નંબર 4, મોર્નિંગ એક્ટિવેશન. ઉઠીને પાણી પીવો, સ્ટ્રેચ કરો, સનલાઇટમાં જાઓ અને તેનાથી બોડી ઓન થશે એટલે કે એક્ટિવેટ થશે. નંબર 5, સ્મોલ વિન્સ. મિત્રો, શરૂઆત મોટા કામથી નહીં પરંતુ નાના કામથી કરો જેનાથી તમારો કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થશે. નંબર 6, રિવાર્ડ સિસ્ટમ. મિત્રો, કામ પછી પોતાની જાતને રિવાર્ડ આપો એટલે કે ચા પીવો અથવા તમને જે ફેવરિટ વિડીયો હોય તે જોવો. તેનાથી બ્રેનને ટ્રેનિંગ થશે. તો મિત્રો, હવે વાત કરીએ એક સ્ટોરીની જેમાં 2 લોકો છે, પર્સન એ અને પર્સન બી. પર્સન એ ફોન સવારમાં ઉઠીને
ફોન જોવે છે, કોઈ પ્લાનિંગ નથી અને રાત્રે મોડો સૂવે છે, તો તેનું પરિણામ એ આવે છે કે તેને સવારમાં મૂડ આવતો નથી. હવે વાત કરીએ પર્સન બીની, તો એકદમ રૂટીન ફોલો કરે છે, ક્લિયર ગોલ હોય છે, રાત્રે લખે છે કે આવતીકાલે શું કરવું અને તે ડિસિપ્લિન મેન્ટેન કરે છે. એટલે સવારે તેનો મૂડ ઓટોમેટિકલી સારો હોય છે અને તેનું કામ શરૂ થઈ જાય છે. તો મિત્રો, આ બે વ્યક્તિઓના પરથી આપણને જાણવા મળે છે કે મૂડ બનાવવો પડે છે, આવતો નથી. એટલે કે એના માટે પ્રયત્ન કરવા પડે છે. મિત્રો, હવે એક સત્ય જાણી લઈએ, હાર્ડ ટ્રુથ. મને મૂડ નથી એ ખરેખર એક બહાનું છે. રિયલ પ્રોબ્લેમ છે તમારામાં ડિસિપ્લિન નથી, તમારામાં સિસ્ટમ નથી. તો મિત્રો, જો આ વિડીયોમાંથી તમને ફક્ત 2 હેબિટ પણ એપ્લાય કરશો તો તમારી લાઈફ ચેન્જ થવાની શરૂઆત થઈ જશે. અને મેં મારા પોતાના જીવનમાં આ અનુભવેલું છે મિત્રો. તો યાદ રાખો, મોટિવેશન ઇઝ ટેમ્પરરી એન્ડ સિસ્ટમ ઓર ડિસિપ્લિન ઇઝ પરમેનન્ટ. જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો અને પરિવારજનોમાં શેર કરો. અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમને મોબાઈલ અને લેપટોપમાં મળતી રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને જીવનમાં તમારી રૂટીનને બ્રેક કરવા માટે, તમારી હેબિચ્યુઅલ લૂપને બ્રેક કરવા માટે, એટલે કે આદતોની એક ઝાડ છે એને બ્રેક કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, કોઈપણના પણ જીવનમાં જ્યારે ટ્રાન્સફોર્મેશન આવે છે ત્યારે તેની શરૂઆત આવી રીતે જ થતી હોય છે. તમે ધીરે ધીરે તમારી આદત બદલશો તો તેનાથી તમારું આખું જીવન બદલાઈ શકે છે. આ બદલાવ ઘણી વખત ધીરો હોઈ શકે છે, પણ તે ચોક્કસ હોય છે અને એકદમ ફર્મ હોય છે. તો નાના નાના બદલાવથી તમે તમારું આખું જીવન બદલી શકો છો, ટ્રાન્સફોર્મ કરી શકો છો. તો મિત્રો, તમે આવા જ વિડીયો જોવા માગતા હોય અથવા તો અન્ય કોઈ વિડીયો જોવા માગતા હોય તો મને કોમેન્ટમાં અવશ્ય લખજો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. મારો પ્રયત્ન એવો હોય છે કે જે વિષય પર તમે વિડીયો જોવા માગતા હોય તેના માટે કન્ટેન્ટ સારામાં સારું આપું, એવો મારો હંમેશા પ્રયત્ન હોય છે. તો મિત્રો, જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આવો સપોર્ટ આપતા રહેજો. અને જે મિત્રો નવા છે અથવા તો જેમણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી, તો તેમને રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને નોટિફિકેશન મળતી રહે અને તમે આવા નવા વિડીયોનો લાભ લેતા રહો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને શેર કરતા રહો. તો મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળીશું, એક નવી ઉર્જા સાથે મળીશું. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ચાલો ફરી મળીએ. થેન્ક યુ. ધન્યવાદ.